મોર્નિંગ ફ્રેન્ડ. ગયા લેક્ચરમાં આપણે કાર્બનિક રસાયણ શીખવાની શરૂઆત કરી. બહુ ધીમી ગતિએ આપણે કાર્બનિક રસાયણમાં આગળ વધવાનું છે. પહેલું લેક્ચર પ્રારંભમાં થોડુંક લાંબુ થઈ ગયું, પણ હવે પછી હું ધ્યાન રાખીશ કે વધારે લંબાઈ વાળા લેક્ચર ન જાય. તો લાસ્ટ ટાઈમ આપણે જે શરૂઆત કરી એમાં એક તો આપણે વાઇટલ ફોર્સ થિયરી ની વાત કરી, જેમાં બર્જેલિયસ જે વાત રજૂ કરી તેને સમજ્યા. એને એવું કહ્યું કે ભાઈ કાર્બનિક સંયોજનો છે એ માત્ર લિવિંગ ઓર્ગેનિઝમ માંથી જ બની શકે, એને આપણે કૃત્રિમ રીતે બનાવી શકીએ નહીં. પરંતુ એ વાતનું ખંડન છે એ 1828 માં હોલરે કર્યું. ફેડરિક હોલર એને પ્રયોગશાળામાં સૌપ્રથમવાર કાર્બનિક સંયોજન યુરિયાનું નિર્માણ કર્યું. યુરિયા બનાવ્યો, NH2CONH2. અને એ રીતે સૌપ્રથમ વખત કાર્બનિક સંયોજનોને પ્રયોગશાળામાં બનાવવાની શરૂઆત થઈ. એના પછી કોલ્બે એસિટિક એસિડ બનાવ્યો, બાર્થલેટે મિથેન બનાવ્યો, અને એ પછી તો એ હારમાળા છે એ લંબાતી જ ગઈ. અને આજે એક સમય એવો છે કે અનેકવિધ કાર્બનિક સંયોજનોને આપણે પ્રયોગશાળામાં અથવા તો ઇન્ડસ્ટ્રીમાં કૃત્રિમ રીતે ખૂબ લાર્જ સ્કેલ ઉપર બનાવી શકીએ છીએ. વેલ, એના પછી આપણે કાર્બનિક સંયોજનોને સમજવાની શરૂઆત કરી. તેમાં સૌથી પહેલી વાત આવી કાર્બન ટેટ્રાવેલેન્સી, ચતુર સંયોજકતા. કોઈ કાર્બન કેવી રીતે ચતુર સંયોજક છે અથવા તો કેવી રીતે ચતુર સંયોજકતા એ દર્શાવે છે, તો એના બેઝમાં આપણે એની ઇલેક્ટ્રોન રચનાને સમજ્યા, કોન્ફિગરેશન, ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન, અને એ પણ એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનાને લઈને ક્લિયર કર્યું. કારણ કે આપણે જાણીએ છીએ કે કાર્બન જ્યારે પણ કોઈ પણ સંયોજન બનાવે ત્યારે આ સ્ટેટમાં બનાવે છે, અને આ સ્ટેટમાં એની પાસે સંયોજકતા કક્ષામાં 4 અર્ધપૂર્ણ કક્ષકો હોય છે. 2s1 2px1 2py1 2pz1. એટલે આ 4 અર્ધપૂર્ણ કક્ષકોનો ઉપયોગ કરી અને એ અન્ય 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને 4 સહસંયોજક બંધ રચે છે. એટલે એ રીતે ચતુર સંયોજક છે એવું આપણે ત્યાં સ્પષ્ટ કર્યું. એ પછી આપણે તેમાં થોડા આગળ વધ્યા અને એના હાઇબ્રિડાઇઝેશન ઉપર વાત કરી, સંકરણ. કારણ કે જ્યારે 4 બંધ બનાવે ત્યારે ચારે બંધ સમાન હોય. જ્યારે કાર્બન પરમાણુ જુદા જુદા 4 પરમાણુ સાથે 4 બંધ બનાવે તો ચારે બંધ સમાન હોય છે. તો આ બંધ સમાન કેવી રીતે છે એ સમજાવવા માટે આપણે એમાં સંકરણનો ખ્યાલ છે એ ઉમેર્યો, હાઇબ્રિડાઇઝેશન. અને એમાંનું એક સંકરણ આપણે સમજ્યા પણ ખરા, sp3, જેમાં એક s અને 3 p કક્ષકોનું સંમિશ્રણ થાય અને સમાન ઊર્જા, સમાન શક્તિવાળી 4 સંકર કક્ષકો રચાય, જેને આપણે sp3 કક્ષકો કહીએ છીએ. અને આ ચારે sp3 કક્ષકો છે એ એક સરખું કદ ધરાવતી હોવાને કારણે એના દ્વારા રચાતા ચારે બંધ છે એક સમાન બને છે. અને એના સંદર્ભમાં આપણે મિથેન અણુને સમજાવ્યું. તો sp3 સંકરણ છે એ સામાન્ય રીતે બધા જ આલ્કેન સંયોજનોમાં જોવા મળે છે. તો ત્યાંથી આપણે ફરી થોડા આગળ વધીએ. આજે sp3 સંકરણનું એક વધુ ઉદાહરણ આપણે લઈશું. એમાં ઓલરેડી એક ઉદાહરણ આપણે લઈ ચૂક્યા છે, મિથેનનું. મિથેન એ સિમ્પલેસ્ટ મોલેક્યુલ છે. કાર્બનિક રસાયણનો સૌથી સરળમાં સરળ અણુ કયો? તો એ સરળમાં સરળ અણુ છે એ મિથેન છે. સિમ્પલ તમારે યાદ રાખવાનું છે કે શરૂઆત મિથેન થી થાય છે.
એક માત્ર એમાં કાર્બન છે અને એની સાથે 4 હાઇડ્રોજન છે એ સહસંયોજક બંધથી બંધાયેલા છે. ત્યાંથી આપણે થોડા આગળ જઈએ. આપણે એવી વાત કરી કે આલ્કેન સંયોજનોમાં sp3 સંકરણ જોવા મળે છે. આલ્કેન અને આલ્કેનની ઓળખ એ છે કે એમાં જેટલા પણ કાર્બન પરમાણુઓ આવેલા હોય એ બધા જ કાર્બન પરમાણુઓ સિંગલ બોન્ડથી બંધાયેલા હોય છે. આ આલ્કેનની ઓળખ છે. C સિંગલ બોન્ડ્સ એ આલ્કેનની ઓળખ છે. તો આવું એક વધુ ઉદાહરણ આપણે અહીંયા લેવા જઈ રહ્યા છીએ. અને એ ઉદાહરણ છે ઇથેન નામ. ઉદાહરણ ઇથેન. ઇથેનની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ C2H6 અથવા હું આવી રીતે એને લખી શકું. થોડુંક આ સૂત્રને હું ખુલ્લું કરું છું. CH3CH3 તેમાં બે કાર્બન છે. તો એ સંદર્ભમાં આપણે એના આ સંકરણને સમજીએ. અહીંયા બંને કાર્બન પરમાણુઓ sp3 સંકરણમાં છે. કાર્બનનું જ્યારે sp3 સંકરણ હોય ત્યારે આપણે જાણીએ છીએ કે કાર્બનની જે સંયોજકતા કક્ષકો છે ઉત્તેજિત અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણેની હોય છે. હવે આ કાર્બનમાં જ્યારે sp3 સંકરણ થાય ત્યારે એક s અને 3p ભેગી મળી અને 4 sp3 સંકર કક્ષકો રચે છે. એટલે sp3 સંકરણને ટૂંકમાં આપણે આ વેમાં દર્શાવીશું. એક s અને 3p ના સંમિશ્રણથી રચાયેલી 4 કક્ષકો. અને ગઈકાલે મેં તમને સમજાવેલું કે જ્યારે કાર્બનમાં sp3 સંકરણ હોય ત્યારે એની આ જે 4 કક્ષકો છે ચારેયમાં એક એક ઇલેક્ટ્રોન છે, અર્ધપૂર્ણ કક્ષકો છે. આ ચારેય કક્ષકો છે એ ચતુષ્ફલકીય આકારમાં ગોઠવાય છે. એની જે ભૂમિતિ છે અવકાશમાં એ આ પ્રમાણેની છે, ચતુષ્ફલકીય. બધા જ એંગલ છે એ સરખા હોય. તો આવો એક કાર્બન હું અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરું છું. જોઈ શકાય છે આ કાર્બનને હું આ વેમાં દર્શાવીશ. આ એક કક્ષક છે એને હું બોર્ડ ઉપર રજૂ કરું છું અને બાકીની 3 છે એમાંની આ બીજી છે એ બોર્ડ ઉપર આવશે. જ્યારે બે કક્ષકો બોર્ડ ઉપર આવી જાય ત્યારે બાકીની બે બોર્ડથી આગળ અને પાછળ હોય. તો એ રીતે આપણે એને સમજવાનું છે. તો ઇથેનમાંના બંને કાર્બનની આ sp3 કક્ષકોને પહેલા એના આકાર સાથે હું અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરું છું. આ sp3 કક્ષકો છે. આ એક કાર્બનની sp3 કક્ષકોને અહીંયા આપણે લીધી છે. ઇથાઇનમાંનો બીજો કાર્બન છે એ પણ આ જ રીતે sp3 સંકરણ અનુભવશે. એટલે એક્ઝેક્ટલી એની આ 4 કક્ષકો છે એને હું આ વેમાં મૂકવા માંગુ છું. આ રીતે આની સામે આ કક્ષક આવશે અને આ એની સાથે જ આ તલમાં હશે, એટલે કે બોર્ડના પ્લેન ઉપર હશે. બાકીની એક પાછળ છે અને એક sp3 છે તલથી બહાર તરફ આગળ છે. તો આ વેમાં આપણે એને સમજવું. થ્રીડી વિઝ્યુલાઇઝેશન છે એ બહુ જ મહત્વનું અહીંયા બની જાય છે. આ બંને કાર્બન વચ્ચે સંકર કક્ષકોનું સંમિશ્રણ થઈને એક બંધ રચા છે. આ પણ sp3 છે. આ પણ કાર્બન પરમાણુની sp3 છે. આ બે sp3 નું એક સંમિશ્રણ આપણે અહીંયા દર્શાવીએ તો એ આ વેમાં હવે દર્શાવી શકાય. sp3 સંમિશ્રણ.
એમની વચ્ચે આ ઓવરલેપિંગ ને કારણે આ સંમિશ્રણને કારણે CC બંધ બનશે. CC સિંગલ બોન્ડ. સંકર કક્ષકો દ્વારા બંધ રચાય છે તે સિગ્મા બંધ હોય છે. ગઈકાલે આપણે આ વાતની સ્પષ્ટતા કરી છે. જ્યારે પણ સંકર કક્ષકો બંધ રચે ત્યારે એ રચાતો બંધ એ સિગ્મા પ્રકારનો સહસંયોજક બંધ છે. તો અહીંયા સિગ્મા બંધ બની. હવે દરેક કાર્બનની એક કક્ષક બંધ બનાવવામાં વપરાય છે બીજા કાર્બન સાથે. હજી એની પાસે બાકીની 3 કક્ષકો છે. sp3 sp3 sp3. હવે કાર્બન પોતાની ચતુઃસંયોજકતાને પૂર્ણ કરવા માટે હજી બીજા 3 બંધ બનાવશે. અને એ 3 બંધ કોની સાથે બનાવશે? તો હાઇડ્રોજન પરમાણુ સાથે. એટલે અહીંયા હાઇડ્રોજન પરમાણુ એની સાથે જોડાશે. હાઇડ્રોજનની 1s કક્ષક છે, યાદ રાખજો. આ 1s છે. એવી જ રીતે આ જે કાર્બન છે એની ત્રણેય sp3 કક્ષકો હાઇડ્રોજનની 1s સાથે સિગ્મા બંધ બનાવશે. આ હાઇડ્રોજન છે. આ કાર્બન છે. તો ઇથેનનો અણુ જ્યારે રચાય ત્યારે આ રીતે સંકર કક્ષકોનું સંમિશ્રણ અન્ય પરમાણુની કક્ષકો સાથે થાય. જેમાં કાર્બન કાર્બન વચ્ચેનો બંધ છે એ બંનેની sp3 સંકર કક્ષકોથી રચાયો છે. જ્યારે દરેક કાર્બનના બાકીના 3 બંધ છે એમાં કાર્બનની sp3 અને હાઇડ્રોજનની 1s કક્ષકનું સંમિશ્રણ થયું છે. અને એ રીતે આપણને આ આખો અણુ મળ્યો છે. હવે આ અણુને આપણે માત્ર બંધની રીતે દર્શાવીએ તો આ કાર્બન કાર્બન વચ્ચેનો સિગ્મા બંધ છે. સિગ્મા સહસંયોજક બંધ. એ પછી કાર્બન અને હાઇડ્રોજન સાથેના બંધ છે. હાઇડ્રોજન 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 H H અને H. તો આ રીતે ઇથેનનો અણુ જ્યારે તૈયાર થાય ત્યારે પ્રત્યેક કાર્બન કુલ 4 બંધ બનાવે છે. 4 પરમાણુ સાથે 1 2 3 અને ચોથો કાર્બન. તો આલ્કેન સંયોજનોમાં હંમેશા કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય તે યાદ રાખવાનું. અને આલ્કેન માનો પ્રત્યેક કાર્બન એ sp3 સંકરણમાં રહેલો હોય છે. અને એ ચારેય sp3 કક્ષકોનો ઉપયોગ કરી અને દરેક કાર્બન 4 સિગ્મા બંધ બનાવે છે. અહીંયા જે કાર્બન કાર્બન વચ્ચેનો જે બંધ બને છે એમાં sp3 સંકર કક્ષકોનું સંમિશ્રણ થાય છે. એ આકારમાં મોટી છે, કદમાં મોટી છે, એટલે અહીંયા જે બોન્ડ લેન્થ આપણને મળે છે, બંધ લંબાઈ, એ લગભગ 154 પિકોમીટરની છે. 154 પિકોમીટર. જ્યારે અહીંયા 1s કક્ષકનું કદ નાનું હોય એટલે કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એની બંધ લંબાઈ છે એ ઓછી છે. એના જો આંકડાઓ આપણે લઈએ જે પ્રાયોગિક રીતે લંબાઈ પુરવાર થઈ અને મળ્યા છે એમાં CH બંધ છે એ લગભગ 112 પિકોમીટર લંબાઈ ધરાવે છે. જ્યારે બોન્ડ એંગલ બહુ જ ક્લિયર છે. અહીં બંધ કોણ બંધ કોણ HCH બંધ કોણ અથવા તો HCC બંધ કોણ, કોઈ પણ બંધ કોણ તમે અહીંયા લેશો તો અહીં બંધ કોણનું મૂલ્ય છે એ 109 અંશ અને 28 મિનિટનું છે. તો આ બરોબર આપણે ધ્યાનમાં રાખીશું. ઇથેનમાં જે બોન્ડ એંગલ છે એ 109.28 મિનિટનો છે. જ્યારે બોન્ડ લેન્થ છે એ બે પ્રકારની છે. CC બોન્ડ છે સિંગલ બોન્ડ એ 154 પિકોમીટર જેટલી લંબાઈ ધરાવે છે અને CH બોન્ડની બોન્ડ લેન્થ છે એ 112 પિકોમીટર છે. તો આ રીતે હવે આપણે અહીંયા સ્પષ્ટ રીતે યાદ રાખીશું કે જ્યારે પણ આલ્કેન આપણી સામે આવશે તો એ આલ્કેનમાં પ્રત્યેક કાર્બન નું સંકરણ છે એ sp3 સંકરણ હોય છે
અને એને લીધે પ્રત્યેક કાર્બનના જે ચારેય બંધ બને છે એ સિગ્મા પ્રકારના સહસંયોજક બંધ છે. તો આટલી ફિગર છે તમારે અહીંયા ડ્રો કરવાની છે મિત્રો. એની સાથે એનું 3D વિઝ્યુલાઇઝેશન પણ તમારે સમજવું જોઈએ. મેં હમણાં જ કહ્યું કે આ જે કક્ષક છે, આ બે કક્ષકો જ્યારે તલમાં હોય, sp3 કક્ષકો આ તલ ઉપર પડેલી છે એટલે કે આ બોર્ડના તલમાં છે, તો બાકીની બે જે કક્ષકો છે એમાંની એક તમારી તરફ છે અને એક બોર્ડથી પાછળ તરફ છે. એટલે આ જે બે બંધ બને છે એને જો આપણે દર્શાવવા હોય તો એક બંધને તલથી આગળ દર્શાવવાનું. જે બંધને આપણે તલથી આગળ દર્શાવીએ છીએ એને બોલ્ડ લાઈન વડે દર્શાવીએ છીએ અને જે બંધને તલથી પાછળ દર્શાવીએ છીએ એ બંધને ત્રુટક રેખા વડે દર્શાવીએ છીએ. આને વેજ ડેશ ફોર્મ્યુલા કહેવામાં આવે છે. અને ગઈકાલે મેં મિથેનનો અણુ લખ્યો ત્યારે એમાં તમને સ્પષ્ટ રીતે સમજાવેલું કે આ બોલ્ડ લાઈન છે એ બંધ તમારી તરફ સૂચવે છે તલથી બહાર નીકળેલો, અને ડેશ લાઈન છે એ બંધ તમારાથી દૂર તરફ સૂચવે છે તલથી પાછળના ભાગમાં સૂચવે છે. એ જ રીતે આ કાર્બન માટે પણ આ વાત અહીંયા આ રીતે દર્શાવશે. આ બંધ તમારી તરફ છે જ્યારે આ બંધ છે એ તલથી પાછળ છે. તો આ બંધ અને આ બંધ તલની આગળ પાછળ છે, જ્યારે આ સાદી લીટીવાળા જે બંધ છે એ આ તલમાં રહેલા બંધ છે. એટલે આ બંધ CC બંધ અને CH બંધ એ આ પ્લેન ઉપર છે, જ્યારે બાકીના બે હાઇડ્રોજન આ કાર્બન સાથેના અને બાકીના બે હાઇડ્રોજન આ કાર્બન સાથેના તલથી આગળ અને પાછળ છે. તો એનું 3D પિક્ચર પણ આપણા દિમાગમાં સ્પષ્ટ રહેવું જોઈએ. તો આ વાત આપણે સમજી લીધી છે sp3 હાઇબ્રિડાઇઝેશન ઓફ કાર્બન. હવે એમાં આપણે થોડા આગળ વધીએ. હવે આપણે મિત્રો જોઈશું કાર્બનમાં sp2 સંકર. sp2 હાઇબ્રિડાઇઝેશન ઓફ કાર્બન. તો કાર્બનમાં sp2 સંકરણ ક્યારે રચાય? તો પહેલી બાબત તો યાદ રાખવાની કે જ્યારે કાર્બનની એક 2s અને બે 2p કક્ષકો સંમિશ્રણ અનુભવે ત્યારે ત્રણ sp2 સંકર કક્ષકો રચાય છે. આ સંકરણને sp2 સંકરણ કહે છે. તો આ બરોબર યાદ રાખવાનું છે. એક s અને બે 2p સંકરણમાં ભાગ લેતી કક્ષકો ચારે ચાર નથી. સંયોજકતા કક્ષામાં ચાર પૈકીની ત્રણ જ છે. અને એ ભેગી થઈને સમાન ઊર્જા અને સમાન કદવાળી સમાન આકારવાળી ત્રણ sp2 કક્ષકો રચે છે. આ સંકરણ એટલે sp2 સંકરણ. sp2 સંકરણ. વેલ આવું સંકરણ ક્યાં જોવા મળે? તો આલ્કીન શ્રેણીમાં આ પ્રકારનું સંકરણ જોવા મળે. આલ્કીન હાઇડ્રોકાર્બન. આલ્કીન હાઇડ્રોકાર્બનની શ્રેણીમાં આવું સંકરણ
જોવા મળે છે. જ્યારે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોય, દ્વિબંધ આવેલો હોય, C ડબલ બોન્ડ, ત્યારે તે sp2 સંકરણ ધરાવે છે. તો આ બાબત આપણે યાદ રાખીશું. આલ્કીનમાં આપણને sp2 સંકરણ જોવા મળે. હવે એનું ઉદાહરણ આપણે લેવું છે. ઉદાહરણ તો એના માટે આલ્કીનનો પહેલો સભ્ય આપણે લઈ લઈએ ઇથીન. ઇથીન નું અણુ સૂત્ર છે C2H4. આ ઇથીન નું સામાન્ય નામ ઇથિલિન પણ છે. વ્યવહારમાં એને ઇથિલિન તરીકે ઓળખવામાં આવે. C2H4 છે એની થોડી ખુલ્લી ફોર્મ્યુલા લખીએ તો CH2 ડબલ બોન્ડ CH2 એવું લખાય. તો આ ઇથીન છે. ઇથીન માનો પ્રત્યેક કાર્બન જે છે, ઇથીન માનો પ્રત્યેક કાર્બન એ sp2 સંકરણમાં છે અને sp2 સંકરણ ધરાવતો કાર્બન છે એ બીજા કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો છે. હવે કેવી રીતે એ ઘટના છે તેને આપણે અહીંયા આ કક્ષકોની હેલ્પ દ્વારા સમજીએ. તો જ્યારે કાર્બનનું સંકરણ sp2 થતું હોય ત્યારે કાર્બનની સંયોજકતા કક્ષામાં રહેલી એક કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. જેમ કે અહીંયા 2pz ને મેં બતાવ્યું છે, જે સંકરણમાં ભાગ ન લેતી 2pz કક્ષક, એને પોતાનો ફાળો છે સંકરણમાં આપ્યો નથી, એ સંકરણથી બહાર છે. હવે બાકીની ત્રણ જે કક્ષકો છે એ સંમિશ્રણ પામીને ત્રણ સમાન એક S અને 2p, એક S અને 2p ભેગી થઈ ગઈ અને ત્રણેય ભેગી થઈને ત્રણ સમાન કક્ષકો આપણને આપે. ત્રણ sp2 સંકર કક્ષકો. આ ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન છે. આ ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોનની હાજરી છે. અર્ધપૂર્ણ કક્ષકો છે. કાર્બનની આ ત્રણ sp2 અર્ધપૂર્ણ સંકર કક્ષકોનો હવે આપણે વિચાર કરીએ. માની લો કે આ એક, આ બીજી, આ ત્રીજી. આ ત્રણેય કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન છે. આમાં એક છે, આમાં એક છે, આમાં એક છે. તો હવે એ વિચારવાનું કે આ ઉત્પન્ન થયેલી ત્રણ sp2 કક્ષકો અવકાશમાં કેવી રીતે ગોઠવાશે. તો બહુ સીધી અને સિમ્પલ વાત છે કે અવકાશમાં આ કક્ષકો એવી રીતે ગોઠવાય કે જેથી એમની વચ્ચે અનુભવાતું અપાકર્ષણ ઓછામાં ઓછું હોય. એટલે આ બંને, આ ત્રણેયનું ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનના ઋણભારને કારણે લાગતું અપાકર્ષણ એમને એકબીજાથી દૂર ધકેલે છે અને એક એવી સરસ મજાની અવકાશીય સ્થિતિ ધારણ કરે છે કે જેથી એમની વચ્ચેનું અંતર મહત્તમ હોય અને ત્રણેય વચ્ચેનો ખૂણો પણ એક સરખો હોય. તો મિત્રો જો આ એક જ પ્લેનમાં આવી રીતે ત્રણ ગોઠવાય છે. જો આમ ગોઠવાય તો એ નજીક આવી ગઈ, એટલે આ આને ધકેલશે, આ આને ધક્કો મારશે, આ આને ધક્કો મારશે. આમ કરતા કરતા એ આવી પોઝિશન પર આવે જ્યાં મેક્સિમમ દૂર છે. હવે ત્યાંથી આમ નજીક ના જઈ શકે. જો આમ નજીક જાય તો પાછું અપાકર્ષણ લાગે એટલે ફરી પાછી એ દૂર ધકેલાય અને એક એવી આદર્શ પરિસ્થિતિમાં એ ગોઠવણી પામે કે જેથી એમની વચ્ચેનું ઓછામાં ઓછું અપાકર્ષણ અનુભવાય અને એમની વચ્ચેનો બોન્ડ એંગલ છે, બંધ કોણ છે, એ પણ લગભગ એક સરખો જ જળવાઈ રહે.
તો આ બોન્ડ એંગલ અહીંયા 3 વચ્ચેનો છે. જ્યારે 3 ભાગ લખીએ આપણે વર્તુળના 3 હિસ્સા કરી નાખીએ તો 360 ભાગ્યા 3 એટલે 120 120 120. તો આ જે 3 sp2 કક્ષકો છે એ એક જ સમતલમાં ગોઠવાય પહેલી વસ્તુ, અને કેટલા ખૂણે ગોઠવાય તો 120 ના ખૂણે. એટલે આ રચાયેલી 3 sp2 કક્ષકો ની અવકાશીય સ્થિતિ છે આ પ્રમાણેની છે. બોર્ડમાં હું એને આ રીતે રજૂ કરીશ. પ્રત્યેક કાર્બન, આ કાર્બન એની સામેનો કાર્બન, પહેલા હું એક કાર્બનની આ 3 sp2 ને અહીંયા રજૂ કરું છું. યાદ રાખજો આ sp2 સંકર કક્ષકો એક જ સમતલમાં હોય અને ત્રિકોણ આકારમાં ગોઠવાય. એટલા માટે sp2 સંકર્ણ હોય ત્યારે સમતલીય ત્રિકોણ આકાર રચાય. અહીંયા જે આકાર રચાયો સમતલીય ત્રિકોણ છે. આ એક કાર્બનની sp2 છે, પણ ઇથિનમાં તો આવો બીજો કાર્બન પણ છે એટલે આપણે એની બીજી 3 sp2 ને સામે દર્શાવીશું. sp2 એ જ રીતે સામેનો કાર્બન sp2 તો પ્રત્યેક કાર્બનની આ 3 sp2 સંકર કક્ષકો પૈકી એક sp2 કક્ષક નું ઓવરલેપિંગ થાય, સંમિશ્રણ થાય અને કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ બને. હવે એના ઓવરલેપિંગ માં જઈએ sp2 સંમિશ્રણ. મેં અગાઉ પણ કહ્યું કે સંકર કક્ષકો દ્વારા ઓવરલેપિંગ થી જે બંધ રચાય બે પરમાણુઓ વચ્ચેનો એ સિગ્મા બંધ છે. એટલે આ બંધ બન્યો એ સિગ્મા બંધ બન્યો અને આ બળના તલ ઉપર જ એ રચાયેલો છે. યાદ રાખજો એનું ઇલેક્ટ્રોન વાદળા તલની આસપાસ જ છે અને આ રીતે સિગ્મા બંધ બન્યો છે. હવે દરેક કાર્બનની બાકીની બે sp2 કક્ષકો છે. આ પણ એ જ તલમાં છે કારણ કે સમતલીય ગોઠવણી એ પામેલી છે. 120 ના ખૂણે એકબીજાથી ગોઠવાયેલી છે. તો આ જે 120 ડિગ્રીનો અહીંયા એંગલ બને છે, 120 ડિગ્રીના એંગલ પર રહેલી બાકીની બે sp2 કક્ષકો હાઇડ્રોજનની પરમાણુય કક્ષક સાથે સંમિશ્રણ પામશે. અને હાઇડ્રોજન પાસે એકમાત્ર કક્ષક છે, 1s કક્ષક છે, અર્ધપૂર્ણ છે, એમાં પણ એક ઇલેક્ટ્રોન છે. એટલે અર્ધપૂર્ણ કક્ષકોનું સંમિશ્રણ અહીંયા થશે. હાઇડ્રોજનની 1s તો આ રીતે દરેક કાર્બનની બાકીની બે sp2 સંકર કક્ષકો હાઇડ્રોજનની s કક્ષક સાથે સંમિશ્રણ હોય એટલે sp2s ઓવરલેપિંગ થયું, sp2s ઓવરલેપિંગ થયું, sp2s ઓવરલેપિંગ થયું. અને આ રીતે ઇથેનના અણુમાં સંકર કક્ષકો દ્વારા ટોટલ 5 સિગ્મા સહસંયોજક બંધ બન્યા. એક cc સિગ્મા બંધ બન્યો જ્યારે બાકીના 4 ch સિગ્મા બંધ બન્યા. અને આ બધા જ બંધ એક જ સમતલમાં બન્યા. એટલે એમની સ્થિતિ આ છે. હવે પ્રશ્ન એ થયો કે સંકરણમાં ભાગ ના લેતી આ 2pz અર્ધપૂર્ણ કક્ષક છે એ શું કરશે? તો એ પણ એક બંધ બનાવશે. કેમ બનાવશે? તો બહુ સ્પષ્ટ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ કાર્બન છે એના 1
2 અને 3 જ બંધ બન્યા છે. જ્યારે પણ કાર્બન સંયોજન રચે ત્યારે કાર્બન હંમેશા 4 બંધથી જ જોડાયેલો હોય. તો ચોથો બંધ તો હજી બનવો જરૂરી છે અને એ ચોથો બંધ બનાવવામાં ફાળો કોણ આપે છે? તો સંકરણમાં ભાગ ના લેતી આ 2pz કક્ષક. હવે મિત્રો આ બરોબર ધ્યાન રાખવાનું કે જો હું આ બંને કાર્બન અને બાકીના આ ચારે હાઇડ્રોજનને આ તલમાં ગણું છું તો આ જે 2pz કક્ષક છે જેણે સંકરણમાં ભાગ લીધો નથી એવી પ્રત્યેક કાર્બનની આ 2pz કક્ષક આ અણુ સમતલને લંબ રૂપે ગોઠવાયેલી હોય છે. એટલે જો આ ઇથેનનો અણુ આ બોર્ડમાં આપણે વિચારીએ તો આ કાર્બનની અને આ કાર્બનની આ 2pz કક્ષક જે ડંબેલ આકારની છે એ ડંબેલ આકારની કક્ષક આ રીતે ગોઠવાયેલી હશે. અડધો ડંબેલ અહીંથી આમ જશે, અડધો ડંબેલ બોર્ડની પાછળ જશે. આ રીતે વિચારવું. સંકરણમાં ભાગ ન લેતી 2pz કક્ષક આ રચાતા અણુ સમતલને લંબ રૂપે ગોઠવાયેલી હોય છે. પરંતુ આપણે એને દોરવાની હોય ત્યારે તો કાગળ પર જ દોરવી પડશે. એટલા માટે હું એને અહીંયા આ રીતે દોરવાનો છું. પણ એનો અર્થ જરાય એવો નથી કે આ તલમાં છે. યાદ રાખજો, એ અડધી આ બાજુ છે, અડધી પેલી બાજુ છે. અને આખો આ જે વિસ્તાર છે એમાં ટોટલ 1 ઇલેક્ટ્રોન છે. યાદ રાખજો, આખો આ જે વિસ્તાર છે એમાં 1 ઇલેક્ટ્રોન છે. અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે અને એ ઇલેક્ટ્રોનને રહેવાનો અવકાશી વિસ્તાર આટલો છે ડંબેલ આકાર. આમાં 1 ઇલેક્ટ્રોન છે. એવી જ રીતે આ બીજી લંબ રૂપે ગોઠવાયેલી જે કક્ષક છે એનો આ અવકાશી વિસ્તાર છે, એમાં 1 ઇલેક્ટ્રોન છે. આવી સંકરણમાં ભાગ ન લેતી પ્રત્યેક કાર્બનની 2pz કક્ષક છે એ બે કેન્દ્રોને જોડતી બંધ ધરી કાલ્પનિક અક્ષ. બોન્ડિંગમાં તમે આ બાબત સમજેલા. બે કેન્દ્રોને જોડતી જે ધરી છે એને કાલ્પનિક અક્ષ પણ કહેવાય અને એ બંધ ધરી તરીકે ઓળખાય છે. આ બંધ ધરીથી દૂરના વિસ્તારમાં સંમિશ્રણ અનુભવે. આ ડોટેડ લીટી છે એનો અર્થ સંમિશ્રણ છે અને એ રીતે એક નવો બંધ આપણને મળે. યાદ રાખજો, બંધ બે નથી, આ સંમિશ્રણ બતાવ્યું છે 2pz નું 2pz સાથે. અને 2pz એ એક પરમાણુય કક્ષક છે, બીજી 2pz એ બીજી પરમાણુ. બે પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થયું છે જે બંનેમાં એક એક ઇલેક્ટ્રોન છે. એટલે બંધ તો એક જ બનવાનો છે પણ એનું સંમિશ્રણ દર્શાવીએ ત્યારે આપણે આ રીતે દર્શાવીએ છીએ. આવો બંધ ધરીથી દૂરના વિસ્તારમાં રચાયેલો એક જે બંધ બન્યો છે એ પાઈ બંધ છે. એટલે ઇથેનના અણુમાં ફૂલ એન્ડ ફાઇનલ જ્યારે આપણે રજૂઆત કરીએ ત્યારે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવશે. એક તો સિગ્મા બંધ અને બીજો સંકરણમાં ભાગ ન લેતી કક્ષકો દ્વારા રચાયેલો પાઈ બંધ. આ સિગ્મા અને આ પાઈ. બાકીના બે બંધોને મારે અહીંયા જેમ હતા તેમ જ મૂકવાના છે. આ બધા સિગ્મા પ્રકારના બંધ છે. હવે બીજી બાબત, એક તો મેં તમને એવું કહ્યું કે અહીંયા બોન્ડ એંગલ છે 120 નો હોય. આ કક્ષકો જ્યારે એકબીજા સાથે અવકાશમાં ગોઠવાય ત્યારે 120 ડિગ્રી પર ગોઠવાય. પણ મિત્રો અહીંયા બરોબર ધ્યાન રાખજો કે અહીંયા આ જે બંધ અને આ જે બંધ વચ્ચેનો જે ખૂણો છે HCH બંધ વચ્ચેનો ખૂણો એ પૂરેપૂરો 120 ડિગ્રીનો રહેતો નથી. એ બંધ કોણ છે એ થોડોક નાનો થઈ જાય છે. એનું કારણ એ છે કે વચ્ચે એક ઇલેક્ટ્રોન વાદળ આવી ગયું બે કાર્બન વચ્ચે અને આ કાર્બન કાર્બન વચ્ચેનું પાઈ ઇલેક્ટ્રોન વાદળ એ આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન પર થોડું અપાકર્ષણ લગાવે છે અને એટલા માટે આ બંધ કોણ છે થીટા એની વેલ્યુ છે થોડી 120 કરતા નાની થાય છે અને એક્ઝેક્ટલી એ જો ડેટા આપણે લઈએ તો એનું જે મૂલ્ય છે 116.6 ડિગ્રી છે. 116.6. હવે જ્યારે આ બંધ 120 થી ઘટે
તો પછી આ HC અને C વચ્ચેનો બોન્ડ એંગલ છે એ થોડોક મોટો થઈ જાય અને એટલા માટે અહીંયા આ જે બોન્ડ એંગલ મળે આપણને આ થીટા છે એ 120 કરતા થોડો મોટો મળે 121.7 ડિગ્રી. તો એક્ઝેક્ટલી આ વેલ્યુઓ પણ તમારે થોડી પ્રયત્નપૂર્વક યાદ રાખવી પડે કે ભાઈ ઇથિનના અણુમાં બોન્ડ એંગલ HCH નું મૂલ્ય કેટલું તો 116.6 અને બોન્ડ એંગલ HCC આ રીતે એને સંકેતમાં આ રીતે દર્શાવે HCC એંગલ. તો એંગલની નિશાની આપણે ત્યાં મૂકીશું અને એ કેટલું મળે તો 121.7. તો એક તો આ બાબત આપણે બરોબર યાદ રાખવાની કે બોન્ડ એંગલ ઉપર જો વધારાનું ઇલેક્ટ્રોન વાદળ ઇન બિટવીન આવતું હોય તો થોડી ઇફેક્ટ થશે અને બંધ કોણના મૂલ્યને વધારે કે ઓછું એ કરશે. તો ઇથિનમાં ખરેખર તો અપેક્ષિત બોન્ડ એંગલ sp2 સંકરણને આધારે કેટલો હોવો જોઈતો તો 120, પણ અહીંયા આ ઇલેક્ટ્રોન વાદળ છે એ બંધ કોણના મૂલ્ય પર થોડી ઇફેક્ટ છે એ દર્શાવે છે અને એટલા માટે એક તરફ બોન્ડ એંગલ થોડો 120 થી ઘટે છે તો બીજી તરફ બોન્ડ એંગલ 120 થી થોડો વધે છે. આ એક વસ્તુ. હવે બોન્ડ લેન્થની વાત કરીશું તો આલ્કેનમાં CC એકલ બંધ છે અને એમાં આપણે બોન્ડ લેન્થ છે 154 પિકોમીટર જેટલી લખી છે 154 pm. પણ જો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે તો ઇલેક્ટ્રોન વાદળને કારણે ન્યુક્લિયસ છે તે આકર્ષાશે એટલે થોડા વધારે નજીક જશે એટલે બંધ અંતર સ્વાભાવિક જ થોડુંક ટૂંકું થવાનું છે એટલે થોડુંક બંધ અંતર છે તે ઘટે છે અને આ બંધ અંતર જે છે એ અહીંયા 134 પિકોમીટર જેટલું થાય છે. 134 પિકોમીટર. કેટલાક પુસ્તકોમાં 133 પણ દર્શાવેલું છે તો એ કોઈ બહુ મોટી ડિફરન્ટ વાળી વેલ્યુ નથી. તો આ બોન્ડ લેન્થ છે એ પણ તમારે યાદ રાખવાની 133 પિકોમીટર. હા, CH બંધ અંતર છે એ પણ તમારે યાદ રાખવાનું. આલ્કેનમાં CH બંધ અંતર 112 હતું પરંતુ અહીંયા બંધ અંતર છે એ થોડું ઓછું છે. આ બોન્ડ લેન્થ છે એ 110 પિકોમીટર છે. તો તમને પ્રશ્ન થાય કે કેમ આવું થઈ ગયું? ત્યાં કાર્બન હાઇડ્રોજન બંધ છે, અહીંયા કાર્બન હાઇડ્રોજન બંધ છે, પરંતુ મિત્રો ધ્યાન રાખજો કે ઇથેનમાંના જે બંધ હતા, ઇથેનમાંના જે CH બંધ હતા એ CH બંધ બનાવવામાં ફાળો કોણે આપ્યો? આ ઇથેન છે. અહીંયા જે બંધ અંતર છે 112 પિકોમીટર થયું. પણ યાદ રાખજો અહીંયા બંધ બનાવવામાં ફાળો કાર્બનની sp3 કક્ષકે આપેલો છે. જ્યારે અહીંયા કક્ષક છે એ કઈ છે તો sp2 કક્ષક છે. sp3 નું કદ સૌથી મોટું હોય, sp2 નું થોડું નાનું હોય. sp આવશે એટલે એનું કદ થોડું નાનું થશે. તો એ કદને કારણે બંધ અંતર પણ થોડું ડિફરન્ટ છે એ વેલ્યુમાં આપણને મળે. તો અહીંયા 112 થઈ ગયું બંધ અંતર, કારણ કે અહીંયા જે સંકરણ છે સંમિશ્રણ છે sp3s સંમિશ્રણ છે. જ્યારે અહીંયા જે સંમિશ્રણ છે, આ જે સંમિશ્રણ છે એ સંમિશ્રણ sp2s સંમિશ્રણ છે. અને યાદ રાખો sp2 કક્ષકોની લંબાઈ છે એ sp3 કરતા થોડી નાની હોય છે અને એટલા માટે આ બંધ અંતર આપણને થોડું ટૂંકું મળે. તો આપણે ધ્યાનમાં રાખીએ કે અહીંયા જે બંધ અંતર છે ઇથિનના અણુમાં CH બંધ અંતર એ 110 છે. વેલ, તો ફાઇનલી આપણે આટલી વાત ઇથિનના સંદર્ભમાં ક્લિયર કરી કે ઇથિનનો જે અણુ છે એ ઇથિનનો અણુ CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. આ ઇથિનના અણુમાં સિગ્મા બંધની સંખ્યા છે એ 5 છે, પાઈ બંધની સંખ્યા છે એ 1 છે. આ બરોબર ધ્યાનમાં રાખો. બીજી બાબત એ પણ અહીંયા યાદ રાખી લઈએ. ફરીથી આ એક નોંધ હંમેશા યાદ રાખવાની કે સંકર કક્ષકો દ્વારા
સિગ્મા બંધ રચાય સંકરણમાં ભાગ ન લેતી કક્ષકો દ્વારા પાઈ બંધ રચાય. તો અહીંયા આ કાર્બનની સંકરણમાં ભાગ ન લેતી 2pz કક્ષક ઉપલબ્ધ છે. એવી જ રીતે બીજા કાર્બનની પણ 2pz છે. એ 2pz જ્યારે ઓવરલેપિંગ કરે ત્યારે રચાતો બંધ છે એને પાઈ બંધ કહીએ છીએ. આ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ બંધ ધરીથી દૂરના વિસ્તારમાં આવેલા હોય. બંધ ધરીથી દૂરના વિસ્તારમાં આવેલા એટલે કેન્દ્રનું આકર્ષણ એની ઉપર સિગ્મા બંધના ઇલેક્ટ્રોન પર અનુભવાતું હોય તેના કરતા ઓછું અનુભવાય અને આકર્ષણ ઓછું અનુભવાય એટલે આ જે બંધ બને પાઈ બંધ એ સિગ્માની તુલનાએ થોડોક નબળો હોય. આ વાત પણ બરોબર યાદ રાખવાની. સિગ્મા બંધ કરતા પાઈ બંધ થોડોક નબળો હોય. તો એનું એકમાત્ર રીઝન સિમ્પલી કહીએ તો એ બંધ ધરીથી દૂરના વિસ્તારમાં બનેલું છે. બે કેન્દ્રોને જોડતી બંધ ધરીથી દૂરના વિસ્તારમાં જ્યારે બંધ રચાય ત્યારે કેન્દ્રનું આકર્ષણ એ ઇલેક્ટ્રોન પર ઓછું લાગે અને એટલા માટે એ બંધ હંમેશા નિર્બળ પ્રકારનો બંધ બને. તો સિગ્મા છે સ્ટ્રોંગ બોન્ડ છે અને પાઈ બોન્ડ એ છે કમ્પેરિઝનમાં થોડો વીક બોન્ડ છે. તો આ વાતનો પણ આપણે ખ્યાલ રાખીશું. ત્રીજી એક મહત્વની વાત એમાં આપણે ઉમેરી લઈએ જેમાં S લાક્ષણિકતાની વાત આવે કે ભાઈ sp2 સંકરણ થાય ત્યારે એમાં S કેરેક્ટર કેટલું, S લાક્ષણિકતા કેટલી. તો આ પણ અહીંયા બરોબર ધ્યાનમાં રાખીશું કે sp2 સંકરણમાં sp2 સંકરણમાં S લાક્ષણિકતાના ટકા બરાબર 33.3%. અહીંયા S કેરેક્ટર થોડુંક વધ્યું. sp3 માં S કેરેક્ટર કેટલું હતું 25%. 4 માંથી એક S હતી તો એ 25%. અહીંયા 3 માંથી એક S છે એટલે એનો હિસ્સો લગભગ 33% થી થોડો વધારે થઈ ગયો. એટલે S કેરેક્ટર S લાક્ષણિકતા છે 33.3%. આનો આપણે એક મહત્વના મુદ્દામાં ઉપયોગ કરવાના છીએ એટલે આ બાબતને પણ હંમેશા આપણે યાદ રાખીશું. તો sp2 સંકરણ છે એ જ્યારે કાર્બનમાં જોવા મળે ત્યારે યાદ કરીશું કે 3 sp2 સંકર કક્ષકો હોય, એક જ તલમાં ગોઠવાય, એમના દ્વારા જે બધા બંધ રચાય તે સિગ્મા પ્રકારના બંધ હોય. એ સિવાય સંકરણમાં ભાગ ન લેતી એક 2pz કક્ષક બાકી રહે. એ કક્ષક દ્વારા કાર્બન પરમાણુ પોતાનો ચોથો બંધ બનાવે. આ વાત તો સ્પષ્ટ જ છે કે કાર્બને 4 બંધ જ બનાવવાના છે. પરંતુ અહીંયા કાર્બન માટે મુશ્કેલી એ થઈ ગઈ કે પ્રત્યેક કાર્બનને બંધ બનાવવા માટે સીધા 3 પરમાણુ તો મળી ગયા. એક બાજુ કાર્બન મળી ગયું અને બીજા 2 હાઇડ્રોજન મળી ગયા. પણ આ કાર્બનને ચોથો બંધ બનાવવા માટે કોઈ પરમાણુ મળ્યો નહીં. જ્યારે આવી પરિસ્થિતિ આવશે કે સામે કોઈ અલગ પરમાણુ નહીં મળતો હોય ત્યારે પછી કાર્બનને સમજૂતી કરીને ચોથો બંધ બનાવવો પડે. અને એવો સમજૂતી વાળો જે બંધ બને તે પાઈ બંધ કહેવાય. કારણ કે સામે કોઈ પરમાણુ જ નથી તો ચોથો બંધ કેવી રીતે બનાવવાનો? તો કે ચાલો આપણે જ બનાવી નાખીએ. એટલે આ કાર્બન સાથે પોતાની સંકરણમાં ભાગ ન લેતી એવી 2pz કક્ષકના સંમિશ્રણ દ્વારા ચોથો બંધ બનાવે અને રીતે પોતાની સંયોજકતાને પૂર્ણ કરે. કારણ કે કાર્બને 4 બંધ તો બનાવવાના જ છે. તો મિત્રો હું માનું છું કે sp2 સંકરણ હવે તમારા દિમાગમાં બરોબર બંધ બેસતું થયું હશે. તો sp2 સંકરણ પર આપણે વાતને અહીંયા વિરામ આપીએ અને એક નવા સંકરણ પરનો વિચાર કરીએ. હવે હું માનું છું કે તમને થોડી વધારે સમજ પડતી જશે. જેમ જેમ આપણે આગળ જઈશું તેમ સંકરણનો ખ્યાલ વધારે ને વધારે સ્પષ્ટ થતો જશે. ડાયાગ્રામ દ્વારા આપણે પહેલા એને સમજીએ છીએ અને પછી ફાઇનલી એને માત્ર સાદી લીટી વડે દર્શાવી દઈએ.
વાત કરીએ છીએ sp સમીકરણ, sp हाइब्रिडाइजेशन ऑफ कार्बन। तो भाई sp संकरण क्या है? तो ये રીતે જ્યારે કાર્બન પરમાણુની એક 2s અને એક 2p સંમિશ્રણ અનુભવે ત્યારે બે sp સંકર કક્ષકો રચાય છે, જેને કાર્બનનું sp સંકરણ કહે છે। ભાઈ એક કાર્બન પરમાણુ છે એ બંધ બનાવવા નીકળ્યો છે। હવે મુશ્કેલી સામે એ થઈ ગઈ કે એની સાથે જોડાવાની ઈચ્છા ધરાવનારા માત્ર સામે બે જ પરમાણુ ઉપલબ્ધ છે, બે જ પરમાણુ ઉપલબ્ધ છે। તો જ્યારે કાર્બન સાથે સીધા જોડાનારા બે જ પરમાણુ ઉપલબ્ધ હોય તો યાદ રાખવાનું કે એ કાર્બને આ સંકરણ અનુભવવું પડે। એટલે અહીંયા કેવી સગવડ છે એ પ્રમાણે કાર્બન સંકરણ અનુભવે। જો જોડાનારા સીધા 3 પરમાણુ ઉપલબ્ધ હોય તો sp2 સંકરણ અનુભવે, અને જોડાનારા જો સીધા 4 પરમાણુ ઉપલબ્ધ હોય તો sp3 સંકરણ। તો આ પણ ખ્યાલ ક્લિયર હોવો જોઈએ દિમાગમાં કે કેમ આવું જુદું જુદું સંકરણ થાય। તો સામે શું સગવડ છે, સામે કેટલા પરમાણુ છે કાર્બન સાથે જોડાવા પર? જો 4 હશે તો sp3 અનુભવશે, જો 3 ઉપલબ્ધ હશે તો sp2 અનુભવશે, પણ જો સામે માત્ર બે જ પરમાણુ અવેલેબલ હશે તો પછી એ કયા સંકરણમાંથી પસાર થશે? sp સંકરણમાંથી પસાર થશે। અને આવું સંકરણ ક્યાં જોવા મળે? તો મિત્રો યાદ રાખજો, આ પ્રકારનું સંકરણ આલ્કાઇન શ્રેણીમાં જોવા મળે, આલ્કાઇન હાઇડ્રોકાર્બન। આલ્કાઇન હાઇડ્રોકાર્બનની શ્રેણીમાં જ્યારે બે કાર્બન ત્રિબંધ વડે જોડાય, C ટ્રિપલ બોન્ડ C, ત્યારે તેઓ sp સંકરણમાં ઉદાહરણ હું તમને લખાવી દઉં। આલ્કાઇન શ્રેણીનો પહેલો સભ્ય ઇથાઇન છે, ઇથાઇન એનું અણુ સૂત્ર C2H2 છે, પરંતુ એનું બંધારણીય સૂત્ર છે એ CH ટ્રિપલ બોન્ડ CH છે। અચ્છા, આ ઇથાઇન ને વ્યવહારમાં એસિટિલિન તરીકે ઓળખવામાં આવે છે। એસિટિલિન એ વાયુ છે, અને ઉદ્યોગોમાં એનો મોટે પાયે ઉપયોગ પણ થતો રહે છે। તો આ એસિટિલિન અથવા ઇથાઇન, બે કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે। જ્યારે કાર્બન ત્રિબંધથી જોડાયો હોય તો ત્યાં પ્રત્યેક કાર્બન sp સંકરણમાં હોય છે। હવે સંકરણને આપણે ક્લિયર કરી નાખીએ, થોડું ઝડપથી। અહીંયા હવે આપણે લઈ લઈએ કે પહેલા તો કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 જે અંદરની કક્ષા છે, પછી એક 2s અને 3 2p, ઉત્તેજિત અવસ્થામાં 2s અને 3 2p અર્ધપૂર્ણ હોય છે, 2s 2px 2py 2pz। એક s અને એક p નો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે, એક s અને એક p।
સંકર્ણમાં ભાગ લેતી કક્ષકો આ છે અને એમનું આ જે સંકરણ થશે એટલે એ સંકરણ sp સંકરણ છે. અહીંયા આપણી પાસે પ્રત્યેક કાર્બનની બે અર્ધપૂર્ણ કક્ષકો બાકી રહી છે. સંકરણમાં ભાગ ન લેતી, સંકરણમાં ભાગ ન લેતી 2px 2py 2pz કક્ષકો. તો હવે એક s અને એક p નો જ આપણે વિચાર કરવાનો. માત્ર બે જ કક્ષકો સંકરણમાં ભાગીદારી કરે છે અને આ બે ભેગી થઈને નવી બે કક્ષકો બનાવે. sp સંકર કક્ષકો. આ બંનેમાં એક એક ઇલેક્ટ્રોન છે. જો અહીંયા એક એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન હવે આ સંકર કક્ષકોમાં ઉપલબ્ધ છે. મારી પાસે માત્ર બે જ કક્ષકો છે માની લો, અને આ બે કક્ષકોને એક કેન્દ્રની આસપાસ અવકાશમાં ગોઠવવાનું છે, ગોઠવણી પામવાનું છે. તો શું આ રીતે ગોઠવાશે? જો આ રીતે ગોઠવાય તો બે નજીક છે, નજીક છે એટલે એમની વચ્ચે અપાકર્ષણ લાગશે, એટલે ધીમે ધીમે એક એવી આદર્શ સ્થિતિએ પહોંચશે કે જ્યાં એકબીજાથી અવકાશમાં વધારેમાં વધારે દૂર હોય અને એમની વચ્ચે અનુભવાતું અપાકર્ષણ ઓછામાં ઓછું હોય. તો આ પોઝિશન આવી ગઈ એટલે રેખીય સ્થિતિમાં ગોઠવાય, લિનિયર પોઝિશનમાં ગોઠવાય. રેખીય સ્થિતિમાં બે કક્ષકો ગોઠવાય. પ્રત્યેક કાર્બનની આ કક્ષકોને અહીંયા આપણે રજૂ કરીએ sp sp. એવી જ રીતે મારી પાસે બીજો પણ કાર્બન છે, તો એની પણ sp sp. પહેલા તો આ બે કાર્બન એકબીજાની નજીક આવે અને સંમિશ્રણથી એક સિગ્મા બંધ, મજબૂત બંધ બનાવે. જો એમને જોડાયેલા રહેવું હોય તો પહેલા મજબૂતાઈનો વિચાર કરવો પડે, એટલે સિગ્મા બંધ બનાવવો પડે. તો સિગ્મા કોણ બનાવશે? એક કાર્બનની sp બીજા કાર્બનની sp સાથે સિગ્મા બંધ બનાવશે. sp sp સંમિશ્રણ સિગ્મા બંધ બની. હજી એક વધી છે, એ કોની સાથે બંધ બનાવશે? તો હાઇડ્રોજન સાથે. હાઇડ્રોજનની 1s, હાઇડ્રોજનની 1s. તો આ પણ સિગ્મા બન્યો, આ પણ સિગ્મા બન્યો. એટલે આ અણુને જો હું રજૂ કરું તો હવે મારી પાસે સિગ્મા બંધની સ્થિતિ આવી છે. હાઇડ્રોજન કાર્બન સિગ્મા બંધ, કાર્બન કાર્બન સિગ્મા બંધ, કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ. તો જોઈ શકો છો મિત્રો કે બધા જ પરમાણુઓ એક જ લીટીમાં ગોઠવાઈ ગયા. અને એટલા માટે જ્યારે sp સંકરણ કાર્બનનું હોય તો એના દ્વારા રચાતા બંધ છે 180 ડિગ્રીના ખૂણે રચાય અને રેખીય સ્થિતિમાં એ ગોઠવણી પામે. એટલે આખો આ અણુ છે રેખીય અણુ. ઇથિલિનનો અણુ અથવા ઇથિનનો અણુ આગળ આપણે જોયું એ સમતલીય અણુ, એમાં બધા જ પરમાણુઓ એક સમતલમાં, સમતલીય. જ્યારે આ અણુ બન્યો એ લિનિયર બની ગયો, રેખીય. હવે આપણે બાકીની કક્ષકોનો વિચાર કરીએ. કાર્બનની સંકરણમાં ભાગ ન લેતી હજી બે કક્ષકો છે. હવે કક્ષકો તો તમે જાણો છો, p કક્ષકો તો એકબીજાને કાટખૂણે રહેલી હોય, એમની વચ્ચેનો એંગલ છે એ 90 ડિગ્રીનો છે. px py અને pz એમ ત્રણ p કક્ષકો એકબીજાને કાટખૂણે ત્રણ ધરી ઉપર ગોઠવાયેલી હોય છે. એમાંથી આ બેનો વિચાર કરવાનો છે. એક તો સંકરણમાં જ હતી તો એ બંને પણ એકબીજાને કાટખૂણે હશે. તો આ કેવી રીતે હશે એ આપણે વિચારવાનું છે. તો બરોબર ધ્યાન રાખો કે જો એક p કક્ષક આ રીતે અહીંયા આ તલમાં ઊભી છે
તો બીજી p કક્ષક આ કાર્બન થી આ તલની આરપાર હશે. બરોબર, 3D વિઝન થી ક્લિયર કરજો કે એક p કક્ષક આ કાર્બન સાથે જોડાયેલી આ તલમાં હોય, આ જ તલમાં હોય, તો બીજી p કક્ષક આ ધરીને લંબ અને તલની આરપાર, એટલે અડધી આમ આગળ અડધી આમ પાછળ, પણ એને દોરવી તો અઘરી છે મિત્રો, એટલે એને હું જરા ત્રાસી બતાવીશ. પહેલા આ બંનેની આ ઊભી બે કક્ષકોને, બે p કક્ષકોને બતાવી દઈએ. સપોઝ કરો કે આ 2py અને આ 2py, તો પેલી 2pz છે એ આ માર્ગ પર હશે, તમારી તરફ અડધી પાછળ, તમારી તરફ અડધી પાછળ. એને જરા હું આ વેમાં બતાવું છું. અડધી પાછળ છે, અડધી આગળ છે. આ રીતે હવે બે 2py ભેગી થઈને એક પાઈબંધ બનાવી દેશે, એટલે આ પાઈબંધ બની ગયું. અને 2pz પાઈબંધ બનાવશે. આ 2pz છે, આ 2pz છે, એટલે એમનો પાઈબંધ બીજા કલરથી જરા બતાવીએ ડેશ લાઈન વડે. તો આ એક સંમિશ્રણ આપણે બતાવી દીધું. તો ફાઇનલી હવે અહીંયા વાત આવી થઈ ગઈ કે હાઇડ્રોજન કાર્બન સિગ્મા બંધ, કાર્બન કાર્બન સિગ્મા બંધ, કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ. હવે બે કાર્બન વચ્ચે બે 2py ના સંમિશ્રણથી એક પાઈ બંધ, અને બે 2pz ના સંમિશ્રણથી બીજો પાઈ બંધ. તો યાદ રાખજો, ટ્રિપલ બોન્ડ જ્યારે હોય ત્યારે એક સિગ્મા હોય, બે પાઈ. ડબલ બોન્ડ હોય ત્યારે એક સિગ્મા હોય, એક પાઈ. અને સિંગલ બોન્ડ હોય તો એ સિગ્મા બોન્ડ હશે. તો કાર્બનની આ એક બોન્ડ લાક્ષણિકતા છે, બંધ લાક્ષણિકતા, એ પણ આપણે ખ્યાલ રાખવાની કે કાર્બન જો સિંગલ બોન્ડ થી જોડાયેલો છે તો એ બોન્ડ સિગ્મા છે, પણ કાર્બન જો ડબલ બોન્ડ થી જોડાયેલો છે તો એમાંનો એક સિગ્મા હશે ને એક પાઈ હશે. અને જો કાર્બન ટ્રિપલ બોન્ડ થી જોડાયેલો છે બીજાની સાથે, તો એ ટ્રિપલ બોન્ડ પૈકીનો એક જ સિગ્મા, બાકીના બે પાઈ છે. તો આ બરોબર યાદ રાખવાનું કે જ્યારે કાર્બન sp સંકરણમાં રહેલો હોય તો એવો પ્રત્યેક કાર્બન બે પાઈબંધ બનાવે અને બે સિગ્મા બંધ બનાવે. આ સિગ્મા બન્યો, આ પ્રત્યેક કાર્બન બે પાઈબંધ બનાવે, બે સિગ્મા બંધ. તો આ નાની નાની બાબતોને આપણે આપણા દિમાગમાં ફિટ કરવાની છે કે ક્યારે કેટલા સિગ્મા હશે, કેટલા પાઈ હશે. સંકરણ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. sp3 સંકરણ હોય તો બધા જ સિગ્મા, sp2 સંકરણ હોય તો બરોબર યાદ રાખવાનું ચાર પૈકીનો એક પાઈ હોય. ચાર પૈકીનો કાર્બનના બંધ તો ચાર બન્યા છે, જો આ એક, આ બે, આ ત્રીજો અને આ ચોથો, પરંતુ એમાંનો એક પાઈ છે. અને sp2 સંકરણ ધરાવતો કાર્બન હોય તો એના જે ચાર બંધ હોય એ ચારમાંના બે પાઈ હોય અને બે સિગ્મા. આ એક વાત ક્લિયર થઈ ગઈ. હવે અહીંયા બોન્ડ એંગલ ની વાત કરીએ તો બહુ આસાનીથી તમે આ બોન્ડ એંગલ HCC બોન્ડ એંગલ જે છે એ 180 ડિગ્રી છે, 180. વેલ, બોન્ડ લેન્થ ની જો વાત કરીએ તો C ટ્રિપલ બોન્ડ, C બોન્ડ લેન્થ છે. આ બોન્ડ લેન્થ છે લગભગ 110 પિકોમીટર જેટલી છે. ટ્રિપલ બોન્ડ છે શોર્ટ હોય, ટૂંકો હોય. આ બરોબર યાદ રાખીએ કે કેમ ટૂંકો હોય, કારણ કે એમાં sp કક્ષકો છે. sp કક્ષકોનું કદ નાનું.
આ sp3 છે, આ sp2 છે અને આ sp છે. એટલે એમની લંબાઈ છે એ સરખી નથી હોતી. sp3 વાળો બંધ લાંબો હશે, sp2 વાળો ટૂંકો હશે, sp વાળો એનાથી પણ ટૂંકો હશે. એટલે અહીંયા sp કક્ષકો બોન્ડ બનાવવામાં પાર્ટિસિપેટ થાય એટલે બોન્ડ લેન્થ ઓછી થઈ જાય. અને એ જ રીતે આ બોન્ડ લેન્થ પણ ઓછી થઈ જાય. આ બોન્ડ લેન્થ છે 106 પિકોમીટર જેવી થઈ જાય. તો એસિટિલિનમાં અથવા ઇથાઇનમાં આ ડેટા પણ થોડુંક તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરો. તો આ વાત આપણે અહીંયા સમજી લીધી કે sp સંકરણ વિશેની છે. હા, એમાં s કેરેક્ટર પર આપણે વાત કરી લાક્ષણિકતા. sp સંકરણ હોય ત્યારે sp સંકરણમાં percentage s કેરેક્ટર s લાક્ષણિકતા 50% હોય. તો આ બરોબર યાદ રાખવાનું. આમાં s કેરેક્ટર જો લઈએ percentage s કેરેક્ટર તો sp3 માં 25%, અહીંયા 33.3% અને અહીંયા 50%. આ એક બહુ મહત્વની વાત છે, અગત્યની વાત છે, એનો આપણે આગળ જતા ઉપયોગ કરવાના છીએ. તો મિત્રો આજે હું આ આટલે અટકાવું છું. આમ તો મારે થોડું આગળ લેવું હતું પણ સમય વધારે અહીંયા લંબાઈ જાય એવું લાગે છે. એટલે ત્રીજા લેક્ચરમાં આપણે જ્યારે જઈશું ત્યારે અહીંથી થોડા આગળ જઈશું. તો આટલું પુનરાવર્તન તમે કરજો અને જે તે અણુઓને 3D માં સમજવાનો પ્રયત્ન કરજો. 3 ડાયમેન્શન ખ્યાલ છે તમારે રાખવાનો છે. કક્ષકો અવકાશમાં કેવી પોઝિશન પર હોય છે. પછી તો સિમ્પલી આપણે આ બધું સમજી લીધા પછી અણુઓને તો સીધા લખતા હોય છે. પણ વાસ્તવમાં અણુઓ એવા હોતા નથી. અણુઓ તો એમની કક્ષકો જે બંધ બનાવનારી અવકાશમાં કેવી રીતે ગોઠવાયેલી છે કેવી રીતે એના પરમાણુઓ છે અવકાશમાં ગોઠવણી પામેલા હોય. એટલે કોઈ ચતુષ્ફલકીય અથવા તો 3D વ્યૂમાં હોય, કોઈ 2D વ્યૂમાં હોય, તો કોઈ માત્ર લિનિયર પણ હોય, રેખીય પણ હોય શકે છે. તો આટલી વાતને આપણે સમજી અને તૈયાર કરવાની છે. આવતીકાલે આપણે નવા લેક્ચરમાં આગળ વધીશું. થેન્ક યુ.